રામ રામ સીતારામ માતા છાની પૂરી ખાવા મહિના મનાવ દે પછી સાની પૂરી ખાઈને કા જવાનું ભેણમાં હા પછી ભેણમાં વયું જવાનું હા રજા ને જય ખોડિયારમાં સીતારામ બધાય તો જો હું તેલ મૂકી દીધું ને શિવમ તમારે પૂરી ખાવી તો જો શિવમ હારી પૂરી બનાવે પછી આપણે ખાઈને ભેણમાં વ્યો જાય થોડીક વાર રહીને બધા કામ થઈ જાય 9 વાગે જાય ને તે 12 સાડા 12 વાગે આવતો રહે ચાર પૂરી કરતા ને તો રહી જાય અને કાયમ કીક ને કીક જોઈએ કાં વખારેલી રોટલી ખાય કાં કડકડી રોટલી ખાય કાં ક્યારેક પૂરી ખાય માય પૂરી પૂરી જલ્દી છૂટે હલો બચ્ચે નાસ્તો કરવા હા જો હાલો બધાય નાસ્તો કરવા કે શિવમ ભાઈ ભીમા જાય પછી અમે બે ભીમા જઈએ ભાઈઓ શિવમ બેનું નામ શિવમ હા બેયનું નામ શિવમ હે બે ભાઈઓ ભેણમાં જાય હાલો તો બધાને ટાટા કહી દ્યો બે હા જો બેયનું નામ શિવમ બે ભેણમાં જાય હાલો તો શિવમ ને મૂકી આવીએ ભેણમાં ત્યાર છેડો હલો છોકરાઓ ભેણમાં કેટલા છોકરા આવે ભાઈ ની સાહેબ એટલા બધા આવે બસ તમને કામ ખબર આવે વિજયાબેન છોટલા દાખાત મીઠા મીઠા ગળા ભજીયા હા એ આપણી ભજીયા તલાતા આપણે ઘેર કર્યા હતા ઈવા ખબર આવે કઈ ઈવા ખબર આવે ને હા બસ તમને રમકડા ના આપે રમવા હા કામ રમકડા હે વાટવાનું હા હોય હા ઈ આપે હા પછી બીજું કામ ઓલી નો છટરે હા ઈ આપો ઈ આપે પછી બીજું કામ હે ના બીજું દાંડિયું હા લહરપટ્ટી હે કે ને છે ને હા લહરપટ્ટી હે શિવમ ને આંગણવાડી મજા આવે ની લહરવાની પછી કોણ તમે ભેણવા જાવ એક ઓલો શિવમ ને એક આ શિવમ કઈ બે શિવમ હરખો બે હાલો ભેણવા મૂકે છે હાલો શિવમ ને ભેણવા મૂકે આવીએ ને પછી ઘરનું કામકાજ કરીએ અમાર શિવમભાઈ ભેણવા જાય ને પછી જ ઘરનું કામકાજ થાય ત્યાં સુધી કઈ કામકાજ ન થાય હા ધોંજારા તો આપણે કરી લીધા ભાઈ કરવાના ધોંજારા નું ક્યાંથી યાદ આવે ગયું ચાલો એ શિવમ ને મેલે આવીએ ને પછી ઘરમાં આડાવરું કરીએ આ જો આંગણવાડી નો બગીચો હે રૂપારા ફૂલ ઝાડ વાવેલી હે અસલના તો જો બે આવે આંગણવાડી હાલો સંપલ ઉતાર નાખો લાઈન માં પછી ટીચર ને કહેવાનું કે નમસ્તે હો હાલો તો બેહે જાવ હા હાલો લખે દવા લાઈન માં બેહે જાવ જો કેટલા મલક બધા છોકરા આવે તો આપડી તો નો એટલા હાસવે હગીએ
આ બેનોને ધન્યવાદ દેવો એટલે એટલા છોકરા હાસવે ઈ. જો હજે તા મોટી નિહારમાં વૈયા ગામ અલગ છોકરા આવતા, કોઈ બાલવાટિકામાં વૈયા ગા, ઘણાય છોકરા આવતા, ઘણાય હજે આવતા ને, કોઈ વાડિયું વાળા હે, કોઈ હજે જીણકા છોકરા એવા થયા હોય એ હજે આવતા ને. જો કેવા બેઠા બધા અસલના રૂપારા પાથરણા પાથરા, લહરપટ્ટી હે, તો એટલા તા બાળકોની રમવાના રમકડા, પાણીની ટાંકો, ફિલ્ટર, ખાવ ચોખાઈ અસલ હે રૂપારી આંગણવાડી. તો ખાવાનું યા તાજે તાજું બનાવે ને 2 ફેરે ખવરાવે. એક ફેરે અટાણે છોકરા આવે તાર ખવરાવે, પછી પાછું 1 વાગે છૂટવાનો ટાઈમ થાય તાર ખવરાવે, 2 ફેરે છોકરાઓને ખવરાવે. તો આ હે ને દુકાનની વસ્તુ લેવાની મનાય, ઘેરથી કઈ નહીં લેવાનું. આ ખવરાવે દાળ ભાત, વઘારેલ ખીચડી, ભજીયા, ઢોકરા, દાળ ઢોકરી એવી બધી વસ્તુ બનાવે ને આ ખવરાવે. કોઈ લોકોને ખવરાવવું હોય તો આ દે જાય. તો જોવો કેવી છે અસલની આંગણવાડી. બધું અસલ છે, પાણી પીવાનું, ફિલ્ટર કરે પાણી. જો બધા છોકરા કેવા બેઠા અસલના લાઈનમાં, પાટીઓ ને પીનું લઈને. જો કેવા ડાયા છોકરા હે બધા. તો જો એટલા ત્યાં રમકડા હે, પછી છોકરાઓ ખાઈ પી લઈ છૂટવાનું ટાણું થાય એટલે થોડીક વાર બધાને આ રમકડા આપે રમવા. તો આ બધી સુવિધા હે. જો ખુડસી ઉપાડ્યું, ખુડસી માથે બેહાડે ની રમાડે છોકરાઓને. જો કેવડા મોટા મોટા એ રમકડા હે અસલના. તો સંડાસ બાથરૂમ મેં વરસતો હોય તો છોકરાઓની હેઠું નહીં ઉતરવાનું, આંગણવાડીમાં જ બધી સુવિધા હે. હાલો તો બધા ટાટા કહી દ્યો. કામ કરો શિવમ? એટલા બધાલા હે એટલા લખા એકડા લખો. કાં દેખાડ જોઈ કેવા લખ્યા કે નેત લખ્યા હશે? લીટા પાડા લીટા પાડા. હા લીટા પાડે લે હાલ. પછી એકડો લખ જોઈ આવડે કે નેત આવડતો? કાં હેવ એકડો તા લખ. છાનું બધાઈ દો. હા લે લીટા પાડતા તો અસલ ના આવડ્યો. કાં એમાં એકડો લખ જોઈ. મસ્તી ના પાડ્યા હો. એકડો લખ જોઈ. હા તું લેસન કરો કામ લખ્યું તી? એકડા લખ્યા કાં લે ઈવો એકડો કરાય, અસલ નો એકડો કરાય. કાં એકડો લખ જોઈ. કાં દેખાડ જોઈ. હા જી એકડો કેવાય. બસ તું નિહારી કામ ખબરાયું તું? દાળ ભાત. બીજું કામ ખવડાવ્યું તું? હા જી બગડો. પછી બીજું કામ ખવડાવ્યું તું નિહારી? ઢોકરા. પછી રમકડા આપ્યા તા રમવા? નહોતા આપ્યા? પછી લહરપટ્ટી ખાધી તી? બસ તું કાં રમવા ગોતો? ટેક્ટરી ધૂળ જૂતતો હતો. પછી કામ ખાધું તું? ધૂળ ન ખાય. પછી રૂંઢે નાસ્તો કામ કર્યો તો?